ભરૂચમાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ઉગ્ર, શહેર પ્રમુખ સલીમમાં અમદાવાદીનો ઘેરાવો. ભરૂચમાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ઉગ્ર, શહેર પ્રમુખ સલીમ અમદાવાદીનો ઘેરાવો. ભરૂચ શહેરમાં કોંગ્રેસ પાર્ટી અંદરનો અસંતોષ હવે ખુલ્લામ સામે આવ્યો છે. વોર્ડ નંબર 1ના યુવાનો દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ટિકિટ ફાળવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતા યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ યુવાનોનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત યુવા કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. વર્ષોથી પાર્ટી માટે મહેનત કરતા યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી, જેના કારણે રોષ ફાટી નીકળ્યો છે. ટિકિટ ફાળવણીમાં પારદર્શિતા અને યુવાનોને પ્રાથમિકતા આપવાની માંગ સાથે યુવાનો સલીમ અમદાવાદીના નિવાસસ્થાને પહોંચી ઘેરાવો કર્યો હતો. વિરોધ દરમિયાન યુવાનો દ્વારા જોરદાર નારા લગાવવામાં આવ્યા હતા અને પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેટલાક યુવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે કોંગ્રેસમાં જૂની પદ્ધતિઓને પ્રાથમિકતા અપાઈ રહી છે અને નવી પેઢીને અવગણવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાઈ છે. વાયરલ વિડીયોમાં યુવાનોનો આક્રોશ અને નેતૃત્વ સામેની નારાજગી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ ઘટનાએ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક મતભેદો બહાર લાવી દીધા છે અને આવનારી ચૂંટણી પહેલા પાર્ટી માટે ચિંતાજનક સંકેતો આપી રહી છે. હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ આ મામલે શું પગલાં લે છે અને યુવાનોને માનવામાં કેટલું સરળ રહે છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.